મારી ગર્લફ્રેન્ડ છે. અમે છેલ્લા 15 દિવસથી રિલેશનશિપમાં છીએ અને અમે લોકો કાયદેસર લગ્ન કરવાના છીએ. નો રિએક્શન. અલે ઓ ભાઈ ચલ ને યાર. અરે આ ખોલતું નથી, 1 મિનિટ. મમ્મી આ મારી ગર્લફ્રેન્ડ કમ વાઇફ જ્યાદા હે. મમ્મી છોકરી કેવી છે? બેટા છોકરી તો તારા કરતા બહુ મસ્ત છે, પણ આવી છોકરી છે પટાઈ કેવી રીતે? એ તો બધું પપ્પાએ મને શીખવાડ્યું. બેટા આના લગ્ન કરવા છે કે ભાઈ તારી પણ ઈચ્છા છે? હા મારે પણ લગ્ન કરવા છે. બેટા હું આવું હોય પુણ્યનું કામ કરી. હા હા વાંધો નહીં, કરતી આય. બેટા તું પણ ચાલ ને. હા આંટી. લાગે છે મમ્મી બહુના હાથે પુણ્યનું કામ કરાવશે. યસ મમ્મી માની ગઈ લાગે છે. થેન્ક યુ સો મચ ભગવાન. તું તારી જિંદગીની પથ્થર કેમ ઠોકસ? કેમ? અરે આ મારો દીકરો નારો લુખ્ખી લાટ છે. અરે બાપ રે. આવું ના કહેશો, એ મારો હસબન્ડ છે. અરે આ શેનો હસબન્ડ મારી? અમે એનો દીકરો નહીં માનતા ને તું હસબન્ડ માની બેઠી છું. આ તારા એકય શોખ પૂરા નહીં કરો. બેટા એવું હશે ને તો હું તારી માટે સારો મુહૂર્ત શોધી લાવીશ, પણ આ લુખ્ખાને છોડી દે તું. આ બા છે કે દુશ્મન? પોતાના છોકરાનું ઘર ભગાવે છે તું. એ તું ચાલ ઊભી થા, આપણે નીકળી જઈએ ક્યાંક. અરે જા લુખેશ, મારે તારી જોડે નહીં આવું. ખબર છે આંટી, અમે લોકો આયા ને ત્યારે રિક્ષાના પૈસા બી મેં આપ્યા. દગાબાજ.